ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. લેન્ટના 11મા દિવસે બદલો લેવા અંગે પ્રભુ ઈસુનું શિક્ષણ આપણે જોયું. આજે લેન્ટના 12મા દિવસે મત્તી 5:43-48 લખ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુ વેરીઓ પર પણ પ્રેમ રાખવા અંગે શિક્ષણ આપે છે તે વિશે જોઈશું. અહીં ખાસ કરીને માનવ સ્વભાવની સામે ઈશ્વરના સ્વભાવને દર્શાવાયો છે. 43મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તારા પડોશી પર પ્રેમ કર ને તારા વેરી પર દ્વેષ કર, એમ કહેવામાં આવ્યું હતું. એ તમે સાંભળ્યું છે. અને આગળ 44મી કલમમાં કહે છે, પરંતુ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો. આ શિખામણ દુનિયાની કોઈ પણ ફિલોસોફીથી ખૂબ ઊંચી છે, કેમ કે માનવ સ્વભાવ કહે છે, જે મને પ્રેમ કરે હું તેને જ પ્રેમ કરીશ, જે મને નુકસાન કરે છે તેને હું દૂર રાખીશ. પણ દેવનું રાજ્ય તો આથી ઊંચું છે. પ્રેમ માટે બાઇબલમાં અગાપે નામનો ગ્રીક શબ્દ વપરાયો છે. ઈશ્વરે માણસ જાતને કરેલો પ્રેમ એ અગાપે પ્રેમ છે. એ માણસ જાતને કરેલો પ્રેમ જે માણસ જાતે ઈશ્વરને તરછોડ્યા, જે માણસ જાતે ઈશ્વરને અપમાનિત કર્યા. અગાપે પ્રેમ ઈચ્છાનો પ્રેમ છે, નક્કી કરેલો પ્રેમ છે. ભલે સામેની વ્યક્તિ યોગ્ય ન હોય છતાં વ્યક્ત કરવામાં આવતો પ્રેમ છે. સામેની વ્યક્તિ ભલે આપણું ભૂંડું ઈચ્છે પણ તેનું ભલું જ ઈચ્છવાનો પ્રેમ છે. જે પ્રેમ વધસ્તંભ પર વ્યક્ત કરવામાં આવેલો પ્રેમ છે. પ્રભુ ઈસુ અહીં કહે છે કે જે તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો. અહીં પ્રાર્થના કરવી એટલે દેવની કૃપા તેઓ પર થાય એવું માંગવું, હૃદયમાંથી દ્વેષ ભાવના કાઢી નાખવી. લુકની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાયની 28મી કલમ, જેઓ તમને શાપ આપે છે તેઓને આશીર્વાદ આપો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો. જ્યારે આપણા વેરી માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પહેલો બદલાવ આપણામાં થાય છે. અને આગળ 45મી કલમ પ્રમાણે આપણે દેવના દીકરા બનીએ છીએ, કારણ કે તેઓ તો સૂર્ય ભલા ભૂંડા બધાને માટે ઉગાવે છે, ધર્મી અધર્મી દરેકને માટે વરસાદ વરસાવે છે. તેમની કૃપા સર્વ પર છે. તેઓ કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી. અહીં દીકરા થાવ માટે ગ્રીક શબ્દ ટેલેઇઓસ વપરાયો છે, મતલબ પૂર્ણ અથવા પરિપક્વ. પૂર્ણ થાવનો મતલબ થાય છે દેવના સ્વભાવમાં પરિપક્વ થાવ. કેમ કે રોમન 5:8 પ્રમાણે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્તે આપણા માટે મરણ સહન કર્યું. આપણે તો દેવના શત્રુ હતા, છતાં તેમણે આપણા પર પ્રેમ કર્યો. શત્રુને પ્રેમ કરવાનો આદેશ આપનાર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શત્રુ માટે સૌથી પહેલા મરનાર બન્યા. લેન્ટ માત્ર ધાર્મિક નિયમો માટે નથી, હૃદય પરિવર્તન માટે છે, શત્રુને પ્રેમ કરવા માટે છે. જો આજે હું કડવાશ રાખું છું, સંબંધ તોડી નાખું છું, બદલો લેવા અંગે વિચારું છું, તો હું દેવના રાજ્યની પૂર્ણતા સુધી પહોંચ્યો નથી. આજે આપણી જાતને પૂછીએ, શું મારો કોઈ વેરી છે? શું હું તેના માટે પ્રાર્થના કરું છું? શું હું આગાપે પ્રેમ પસંદ કરું છું? દુનિયા કહે છે શત્રુને હરાવો, પ્રભુ ઈસુ કહે છે શત્રુને પ્રેમ કરો. પ્રેમ કોઈ નબળાઈ નથી, પરંતુ દેવની શક્તિ છે. આજની પ્રાર્થના, હે પ્રભુ, જેમ તમે મને પ્રેમ કર્યો તેમ હું પણ મારા શત્રુને પ્રેમ કરી શકું તેવું થવા દો. મારા હૃદયમાંથી દ્વેષ ભાવના દૂર કરો. મને આગાપે પ્રેમમાં વધતા શીખવો. આમેન.